ઉમરવાડા બેઠી કોલોનીના કુખ્યાત ડ્રગ પેડલર ખલીલ ઉર્ફે ગોળાને સલાબતપુરા પોલીસે ₹74,000ના 7.4 ગ્રામ એમડી ડ્રગ સાથે ઝડપી લીધો છે। એસઓજી આ ગુનામાં સંડોવાયેલા વધુ એક આરોપીની લાલગેટ પટની હોલ પાસેથી ઝડપી પાડ્યો હતો અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ સલાબતપુરા પોલીસની ટીમે બાતમીના આધારે 3 મહિના પહેલા રાજહંસ ઇમ્પિરિયલ ટેક્સટાઇલ પાછળથી ખલીલ ઉર્ફે ઘોડા લુકમાન શેખને 74,000ના 7.4 ગ્રામ એમડી ડ્રગ્સ અને રોકડા ₹1900 થી મળી આવ્યા અને 75,900ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો હતો। પોલીસ તપાસમાં ખલીલ શેખને એમડી ડ્રગ્સનું છૂટક વેચાણ કરવા અને તેનો પુત્ર તૌસીફ ઉર્ફે સોનુ ડ્રગ્સ લાવી આપતો હોવાનું બહાર આવ્યું હતું, જેથી પોલીસે તૌસીફ ઉર્ફે સોનુની પણ ધરપકડ કરી હતી। તેઓની પૂછપરછમાં અરબાઝ શેખની સંડોવણી બહાર આવતા તેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો। તે દરમિયાન એસઓજીએ છેલ્લા 3 મહિનાથી ભાગતો ફરતો આરોપી અરબાઝ ઇસ્માઇલ શેખ અને લાલગેટ પટ્ટી હોલ પાસેથી તેને ઝડપી પાડ્યો। પોલીસે અત્યાર સુધીમાં ઉમરવાડા અને માર્કેટ વિસ્તારમાં ચાલતા એમડી ડ્રગ્સના રેકેટમાં 3 આરોપીઓની ધરપકડ કરી છે। એસઓજીએ પકડાયેલા આરોપી અરબાઝ શેખનો કબજો સલાબતપુરા પોલીસને સોંપી વધુ તપાસ હાથ ધરાઈ છે। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ।